ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवान् हरे कृष्ण माता जी। श्रीरूपं हरे कृष्ण श्रीरूपं साग्रजातं सागररघुनाथं तं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादाना सगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तत्पकांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे धन्यवाद। प्रणाम माताजी। हरे कृष्णा सर्व भक्तों ने दंडवत प्रणाम। આપણે કીર્તિમાન પ્રભુ કોને હોસ્ટ બનાવવાના છે બીજા કોઈને આપણે? માતાજી થઈ ગયા કૃષ્ણ કૃપાલાઈ પ્રભુજી ને માતાજી। હા ઠીક છે। મારા એકચ્યુઅલી આમાં પ્રભુજી ખબર ને આ L2 ની નથી થતી, કાલે વાર લાગી હતી ને એવી પાછું ટ્રાય કરું છું પણ લોડ થતી નથી, કઈ એરર આવે છે, હું ટ્રાય ખબર કરું। પડતી નથી। હા તમે કરો ને પ્રભુજી, ત્યાં સુધી હું રિવિઝન લઈ લઉં છું। હરે કૃષ્ણ। તો આપણે 18મો ચેપ્ટર કાલે આપણે જોયું। પહેલા તો 18મા ચેપ્ટરમાં આપણે શું જોયું? ભગવાને પહેલા પણ બધા જ્ઞાન યોગ કર્મ યોગ બધા ભક્તિ યોગ બધું જ સમજાવેલું છે, એના ડિફરન્ટ ચેપ્ટર્સ છે, ઠીક છે। પણ ભગવાન આમાં શું કરવા પાછું સમજાવે છે? ભગવાન પાછું બધાને એક સાથે જોડે છે અને ક્લિયરલી એમનું કનેક્શન સમજાવે છે અને ક્લિયરલી સમજાવે છે કે કેમ ઇમ્પોર્ટન્ટ છે। જેમ ટીચર આપણને રિવિઝન કરાવે છે ઇમ્પોર્ટન્ટ, જે છેલ્લે ઇમ્પોર્ટન્ટ હોય છે આપણને કે આ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, એવી રીતે ભગવાન આ ત્રણેય યોગો એક સાથે સમજાવે છે પાછું ક્લિયરલી ડિટેલમાં, ઠીક છે। એટલા માટે અને બીજું છે કે હજી ભગવાને અર્જુનને કન્ફ્યુઝન છે, હજી પણ 18મો અધ્યાયમાં એ ક્વેશ્ચન પૂછે છે। પહેલો જ જે શ્લોકા છે એ અર્જુનના ક્વેશ્ચન થી સ્ટાર્ટ થાય છે, હે ને? ઠીક છે, એટલે માતાજી સ્ક્રીન આવી આપણે ગઈ। જોયું। હા દેખાય છે પ્રભુજી, ઓકે માતાજી। ઠીક છે। તો આપણે જોયું પહેલો જ ક્વેશ્ચન શું પૂછે છે અર્જુન? કોને યાદ છે? હરે કૃષ્ણ, થોડું રિવિઝન કરશું કાલનું અને પછી પાછું આગળ વધશું આપણે। પહેલો જ ક્વેશ્ચન શું પૂછે છે ભગવાન અને અર્જુન? સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશા પૃથક કેશી નિષૂદન। શું પૂછે છે? હા, એક તો ક્વેશ્ચન ઘણો જ સારો છે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે। હું સંન્યાસ વિશે જાણવા માંગુ છું,
એનો ઉદ્દેશ શું છે, સંન્યાસનો ઉદ્દેશ શું છે? બધા સંન્યાસ તો લઈ લે છે, હે ને, પણ એનો ઉદ્દેશ ખબર નથી. આપણે પ્રભુપાદ અને એ સ્લાઇડમાં છે, પ્રભુપાદ પણ એક ત્યાગી છે, હા, સંન્યાસી છે. અને બીજું સંન્યાસી પણ આપણે જોયું કે શું કરે છે, ચલમ ફૂકે છે ને બહુ બધી અનવોન્ટેડ વસ્તુ કરે છે સંન્યાસી. એ રિયલ સંન્યાસી છે ના. પછી શું પૂછે છે બીજું? સંન્યાસ વિશે જાણવા માંગુ છું, એનો ઉદ્દેશ શું છે, બીજું ત્યાગમય જીવન શું છે. ઠીક છે, હવે 4 આશ્રમ કયા છે? કોણ કહેશે કયા 4 આશ્રમ કયા છે? બ્રહ્મચર્ય, ગૃહ, સંપ્રસ્ન, સંન્યાસ. હા, તો આમાં હવે શું કે છે, શું જાણવા માંગે છે? કોને સાચો સંન્યાસી કહેવાય છે, કોને સાચો ત્યાગી કહેવાય છે, અને આશ્રમ કયા? 4 આશ્રમ છે, તેમાં સંન્યાસ આશ્રમ વિશે જાણવા માંગે છે. કયા આશ્રમ વિશે જાણવા માંગે છે અર્જુન? સંન્યાસ. સંન્યાસ આશ્રમ વિશે જાણવા માંગે છે. ઠીક છે, આના બધા જવાબ આપણે 6.1 માં પણ મળે છે. ભગવાને ઓલરેડી આપણને શીખવાડી દીધું છે. ઠીક છે, સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે શું? બધું છોડી છાડીને આપણે જવાનું છે હિમાલયમાં. કોઈ પણ કર્મ કરવાના નથી. હા, જનરલી ભગવાન બુદ્ધિશાળી લોકો અને વિચક્ષણા બુદ્ધિશાળી અને કવિઓ એ લોકોનો અભિપ્રાય પહેલા મૂકે છે. ઠીક છે, અને કે છે સંન્યાસ એટલે શું? કામ્ય કર્મ જે છોડી દીધા છે. શું? કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે જે ભૌતિક ઈચ્છા, ફળની આશા રાખે, ફળથી આસક્ત થઈ જાય, અને એ જેમ કે આપણે ધારો કે કોઈ યજ્ઞ કર્યો, પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, તો એ છોડી દે. એવા બધા કામ નથી કરતા. એ લોકો બધું જ છોડી દે છે. ઠીક છે, એ કામ્ય કર્મ. પ્રભુજી ચેન્જ કરો ને. નિત્ય કર્મ તો કરે છે, ઠીક છે, પણ કામ્ય કર્મ છોડી દે છે. શ્રી ભગવાન સેકન્ડમાં કહે છે, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ ત્યાગમ વિચક્ષણા. ભૌતિક ઈચ્છા, કામ્યાનામ એટલે ભૌતિક ઈચ્છા ના છોડી દેવું, એની ઈચ્છા કોઈ રાખવાની. ભૌતિક કર્મો છોડી દીધા. ઠીક છે, ગાંજા ફૂકવાનું ચાલુ છે, તો પણ આ સંન્યાસ કેવું શું કરે છે? ભૌતિક કર્મો તો છોડી દીધા. સંન્યાસી તો એ પણ છે, બધું છોડી છાડીને આવ્યો છે, પણ શું એ સાચો સંન્યાસી છે? ના, એ ગુણમાં ત્યાગ કર્યું છે એને, હે ને? ઠીક છે, હવે સંન્યાસ અને ત્યાગનું આપણે તફાવત જોયો. સંન્યાસમાં શું છે? ઈચ્છા અને ફળની આસક્તિ છોડે છે. ભગવાન કહે છે કે સાચો ત્યાગ એટલે કામ છોડવું નહીં. ભગવાન કહે છે બધું છોડી છાડીને જાઓ. ના, ભગવાન શું કે છે? ઇવન આપણા ઇસ્કોનમાં 99% બધા ગ્રહસ્થ છે, તો એ લોકો શું કરે છે? બધું છોડી છાડીને બેસા છે. ના, ગ્રહસ્થ એટલે જે બધા જ કાર્યો કર્યા છે, બટ કર્મના ફળોનો ત્યાગ કર્યો છે. કર્મના ફળોનો ત્યાગ કર્યો છે, હે ને? તો આપણે જોઈ લીધું સંન્યાસ એટલે શું. સંન્યાસ એટલે પછી ભગવાન કે છે કે શું છોડવું? સંન્યાસી લોકોએ પણ છોડવું ના જોઈએ. શું ના છોડવું જોઈએ સંન્યાસી લોકોએ? 18.5 માં ભગવાન કહે છે શું ના છોડવું? ન ત્યાજ્યમ, ત્યાગ કરવો નહીં. શાનો ત્યાગ કરવો નહીં? યજ્ઞ, દાન અને તપ. હા, યજ્ઞ, દાન અને તપનો પણ સંન્યાસી લોકોએ પણ. યજ્ઞ એટલે કયો યજ્ઞ? જપ યજ્ઞ. સંન્યાસીઓ એવું નહીં કે ભાઈ, હા, જપ યજ્ઞ. યજ્ઞ, યસ, જપ યજ્ઞ. અને દાન, જ્ઞાનનું દાન. અને તપ એવું નહીં કે ભાઈ હું સિનિયર થઈ ગયો છું તો હવે તો હું સવારના મંગલા આરતી નહીં કરીશ, માળા નહીં કરીશ, હે ને, એ બધી વસ્તુ, ભગવાનની સેવા નહીં કરીશ. ના, કર્મ, યજ્ઞ, દાન અને તપ ઇવન સંન્યાસી લોકોએ પણ કરવો જોઈએ. અને એનાથી શું થશે? પાવનાની મનીષીણામ એટલે ઇવન મનીષીણામ એટલે મહાત્માઓ,
પણ પાવન આમ શુદ્ધિકરણ એમનું પણ થશે શાનાથી 3 વસ્તુથી દાન તપ અને યજ્ઞ ઠીક છે હવે પ્રભુજી અમે આપણે કઈ 21મા સ્લાઇડમાં સ્ટોપ કર્યું હતું 21ના નંબરના સ્લાઇડમાં માતાજી કયો શ્લોક છે? શ્લોક નંબર આગળ છે આગળ એકદમ સારાંશ કર્મયોગનું હા આ બધું થઈ ગયું છે આગળ આગળ હા અહીંયા હા બસ અચ્છા આઈ થિંક આગળની 2 સ્લાઇડ છે પ્રવીણજી સફળતા માટેના આવી ગયા છે માતાજી આ નથી આવ્યું અચ્છા આગળનું સારાંશ વાળું છે ને સારાંશ વાળું હા પછી બાકી છે માતાજી. હા હા બસ 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 હવે બસ અહીંયાથી અહીંયા બાકી છે માતાજી. ઓકે ઓકે ચાલો હા અહીંયા સુધી કર્યું હતું ઠીક છે અને આપણા જે વ્યવહાર છે એ 3 ગુણોથી આધારિત છે અફેક્ટ થાય છે 3 ગુણો કયા છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ ઠીક છે અને આપણે ગંતવ્ય પણ જોયું હતું સત્વગુણમાં આ બધા વ્યવહાર યજ્ઞ દાન તપ એ 3 વસ્તુ બધા જ કરે છે તમોગુણી વ્યક્તિ પણ કરે છે પણ એનું ગંતવ્ય શું થાય છે એ તમોગુણીનું ગંતવ્ય શું થાય છે આપણે જોયું હતું રજોગુણીનું શું થાય છે પણ જોયું હતું સત્વગુણી અને અબાઉ 3 આ 3 પ્રકૃતિના 3 ગુણોના ઉપર પણ એક ગુણ છે શુદ્ધ સત્વગુણ છે એને શુદ્ધ સત્વગુણમાં બર્થ અને ડેથ સાયકલ જે છે આપણે તોડીને ભગવાનના આશ્રયમાં જઈ શકીએ છીએ ભગવાન બેક ટુ ગોડહેડ આપણે જઈ શકીએ છીએ અને એ જ આ 3 ગુણો પર આધારિત આ કર્મ હવે આપણે નેક્સ્ટમાં જોશું જ્ઞાન 3 ગુણો પર આધારિત કર્મ જોયું અને શું થાય છે અને એના ગંતવ્ય શું થાય છે પણ આપણે જોયું ઠીક છે હવે જ્ઞાન માટે ભગવાન આગળ શીખાડશે કર્મયોગનું જ્ઞાન આપણને આપી દીધું શીખાડી દીધું છે હવે આપણને શીખાડશે ભગવાન શીખાડે છે જ્ઞાન કર્મનો ત્યાગ નહીં પણ કર્મના ફળોનો ત્યાગ ભગવાનની પ્રસન્નતા માટે આપણે જે કરીએ છીએ એ સાચો ત્યાગ છે એવું નહીં કે બધું છોડી છાડીને જતા રહ્યો હિમાલયમાં ના બધું છોડી મારે મન નથી થતું બહુ અગવડતા થાય છે કુકિંગ કરવામાં આટલા ગરમીમાં બહુ જ ગરમી થાય છે ભગવાન માટે કુકિંગ નથી કરવું બહારથી મંગાવીને ખાઈ લેવું ના એ પછી ભગવાન એવું નથી આપણે શું તપ સાચો તપ શરીરનો તપ મનનો તપ એ શું છે આપણી ઈચ્છા વિરુદ્ધ ભગવાન માટે આપણે સેવા કરી છે આટલી ગરમી છે છતાં માતાજીઓ બધા કિચનમાં જાય છે ભગવાન માટે ભોગ બનાવે છે એને એ ખરો ત્યાગ એને કહેવામાં આવે છે શાની માટે કરવાનો ભગવાનની પ્રસન્નતા માટે કરવાનો કરેલી વસ્તુ એ ખરી વસ્તુ છે ખરો ત્યાગ છે ઠીક છે કોઈ પણ કાર્ય હરે કૃષ્ણ પ્રભુજી હા કોઈ પણ કાર્યની સિદ્ધિ કે સફળતા માટે કોણ જવાબદાર છે હવે ભગવાન એમાં શીખાડે છે શું કહે છે ભગવાન કોણ જવાબદાર છે શું વિચારો છો તમે કોણ કોણ હશે આપણે જાતે જવાબદાર છીએ કે ના આ તો મેં જ કર્યું છે આ કોઈ ધારો કે કોઈ મોટો બિલ્ડર જતો હોય અને બિલ્ડર જાય એના હાઉસિંગ કોલોની પાસેથી અને કહેશે અરે આ જુઓ હાઉસિંગ કોલોની તો મેં બનાવી છે જોયું તમે કેટલા મસ્ત મસ્ત રૂમ છે આજુબાજુ કેવા મસ્ત ગાર્ડન છે એ મેં બનાવ્યું છે તો એ જે વિચારે છે બિલ્ડર કે આ હાઉસિંગ કોલોની મેં બનાવી છે સાચું છે કેટલાક આમાં ભગવાન શીખાડે છે શું શીખાડે છે એ મહાભાવો અર્જુન વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે એવું પણ જે માણસ તમોગુણી માણસ હોય એ વિચારે છે કે હું જ છું મારા સિવાય આ સંસાર ચાલવાનો નથી ઠીક છે મારા સિવાય કોઈક વસ્તુ થવાની નથી પણ આપણને એમાં સમજમાં નથી આવતું કે આપણે નહોતા ત્યારે પણ સંસાર ચાલતો તો નહીં ફ્યુચરમાં પણ નહીં હશું તો પણ સંસાર ચાલશે એને તો 5 કારણો હવે તું મારી પાસેથી તે વિશેષ સાંભળ હરે કૃષ્ણ મમત્વ અને અહમ
છોડવું એ જ ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ગોલ છે. હે ને? આપણે વિચાર મારા લીધે થાય છે, આ પણ આપણા લીધે કોઈ વસ્તુ, 5 વસ્તુ એના માટે જવાબદાર છે. કર્મનું સ્થાન શું છે? કર્મનું અધિષ્ઠાન, ઠીક છે, કર્તા, કર્ણમ, ચેષ્ટા, ઠીક છે, આ 5 વસ્તુ જવાબદાર હોય છે. અધિષ્ઠાન એટલે શરીર, કર્તા શરીર, કર્મનું સ્થાન શરીર, કર્તા વિભિન્ન ઇન્દ્રિયો અને અનેક પ્રકારના પ્રયાસો, અને અંતે પરમાત્મા. આ 5 પ્રકારના કારણ છે. તો હવે હું એક એક્ઝામ્પલ, ધારો કે ચલો આપણે કાર ડ્રાઈવ કરવાની છે, ઠીક છે, કાર ડ્રાઇવિંગ છે. હવે ડ્રાઈવ કરવા ટાઈમે અધિષ્ઠાન એટલે શું જોઈશે? આપણને કાર જોઈશે. અધિષ્ઠાન કાર. કર્તા કોણ થશે? કોઈક તો જોઈશે ને ગાડી ચલાવવા માટે, હે ને? તો કર્તા કોણ હશે અહીંયા? ડ્રાઈવર. ચેષ્ટા ધારો કે બ્રેક લગાવે છે, ક્લચ કરે છે, ક્લચ દબાવે છે, આ બધી ચેષ્ટા થઈ છે. સ્ટીયરિંગ ફરાવે છે એટલે આગળ પાછળ થશે, ગાડી ચાલશે, ઠીક છે. કર્ણમ એટલે વરસાદ પડે છે તો શું ચાલુ કરશે? ડ્રાઈવર વાઇપર ચાલુ કરશે, ઠીક છે. અંધારું છે તો લાઈટ ચાલુ કરશે, સ્ટીયરિંગ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કર્ણમમાં આવશે, ઠીક છે. અને દૈવમ એટલે છેલ્લે ભગવાનની પરવાનગી પણ જરૂરી છે, સહમતિ પણ. એમના સહમતિ વગર, એમના સેન્કશન વગર કોઈ વસ્તુ થતી નથી. ધારો કે હવે કારમાં શું થશે? રોડ છે, રોડ આગળ ખોદેલો પડેલો છે કે નો એન્ટ્રી નું સાઇન આપ્યું છે, ઠીક છે, અથવા તો તમારી ગાડી અધવચ્ચે અટકી જાય છે, કઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે, ઠીક છે. અને આપણે પણ કારનું એક્ઝામ્પલ આપ્યું છે, ઠીક છે. ચેષ્ટામાં આપણે ક્યારે થઈ જશે? તમે એકદમ બીમાર પડી ગયા છો તો તમે ગાડી નથી ચલાવી શકતા વ્યવસ્થિત, અથવા માણસ ખૂબ જ ઓલ્ડ થઈ ગયો છે તો એ કલાકો સુધી ગાડી ચલાવી શકશે ના. તો આ 5 વસ્તુ છે, 5 વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ આપણે કરીએ એમાં 5 વસ્તુ કારણો, આ 5 કારણો છે. એટલે આપણે શું સમજવું ના જોઈએ કે આ જે થાય છે તે મારા લીધે થાય છે. જે પણ વસ્તુ હું કરું છું એ સક્સેસ પણ મળે છે તો એ મારા લીધે મળે છે, ના, એવું નથી. ભગવાન શીખાડે છે કે આ 5 વસ્તુ કારણો, આ જ 5 કારણો છે: અધિષ્ઠાન, કર્તા, કર્ણમ, ચેષ્ટા, ઇન્દ્રિયો, ઠીક છે. અને એટલા માટે આપણે જોયું છે જયારે મોસ્ટલી માર્કેટ પ્લેસમાં ને આપણે જઈએ તો બધી શોરૂમ એક સાથે હોય. ધારો કે બાટા છે, મોચી છે, અને હજી બધા એવા બધા બ્રાન્ડ્સ એક સાથે, એ લોકોના એક સાથે હોય છે. બધી દુકાનો એક સાથે હોય છે, પણ કોઈ દુકાનો શું છે, ચાલે છે, બહુ જ પ્રોફિટ કમાવે છે, અને કોઈ દુકાનો બિલકુલ પણ ચાલતી નથી. શું કરવા? બધા પાસે બધી વસ્તુ સેમ છે, ઠીક છે, પણ પરમાત્માનો સેન્કશન નથી, હે ને? એટલે કોઈ 5 દુકાનો એક જ લોકેશન છે, બધું સેમ છે, છતાં પણ કોઈ એક દુકાન વધારે પ્રોફિટ કરે છે, હા, અને બીજી દુકાનો બિલકુલ પણ ચાલતી નથી. શું કરવા? શું કારણ હોઈ શકે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું હોવું જરૂરી છે? કોણ આપશે કોઈ આન્સર? હરે કૃષ્ણ. કોઈ પણ આન્સર આપતું નથી. સાંભળો છો તમે કે કોઈ મને પણ ખબર પડવી જોઈએ ને કે આપણે હા સાંભળીએ માતાજી, છીએ, હા માતાજી, ઇન્ટરેક્શન સાંભળીએ ક્લાસ છીએ. હોય તો, હે ને? તો સાંભળીએ 5મું છીએ કારણ માતાજી. શું છે? શું જરૂરી છે પરમાત્મા અંતે? પરમાત્મા પરમાત્માનું, પરમાત્મા હા, પરમાત્માનું સેન્કશન હોવું જરૂરી જોઈએ. છે. અહીંયા આપ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ નું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, હે ને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, કીર્તિમાન પ્રભુજી, થોડું ચેન્જ કરો ને સ્લાઇડ. હરે કૃષ્ણ માતાજી. એટલે થોડું સ્પીડ નો થોડો પ્રોબ્લેમ લાગે છે મારે બી, એવું લાગે છે અટકી જાય છે અમુક વાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અચ્છા,
ઓકે આવી ગઈ ને હવે ઓકે વેરી ગુડ. આવ્યું. હા ચેન્જ થઈ પ્રભુજી. ઠીક છે. મનુષ્ય પોતાના શરીર વાણી તથા મનથી જે કંઈક ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામે થાય છે. ઠીક છે. કયા 5 કારણ છે? અધિષ્ઠાન, કર્તા, ચેષ્ટા, કર્મમ અને દેવમ. ઠીક છે. પરમાત્માનું સેન્કશન પણ હોવું જરૂરી છે. ઠીક છે. હવે એમાં બદ્ધ જીવ વિચારે છે કે એક તો સક્સેસ માટે પણ એ પોતે જ જવાબદાર છે એવું વિચારે છે, અને જે ધારો કે સિનફુલ એક્ટિવિટી કરે છે એ ચોરી કરે છે, આ કરે છે, તે કરે છે, તો એમાં પછી કહેશે કે ના આ તો પરમાત્માનું સેન્કશન છે, હે ને? ભગવાન કહે છે 5 કારણો જવાબદાર છે, તો સક્સેસ ને સારા કર્મો માટે તો ઠીક છે માને છે, પણ એ કહે છે કે ના ખરાબ કર્મો પણ હું કરીશ. હા, ને એમાં ભગવાન જાતે કહે છે ભગવદ ગીતામાં કે 5 કારણો જવાબદાર છે. તો આ જે પણ થાય છે ભગવાનનું સેન્કશન છે એટલે હું ચોરી કરું છું, ચકારી કરું છું, હે? તો એ ચાલશે? એમાં આપણે માની શકશું કે પરમાત્માનું સેન્કશન છે? ના માતાજી. ના માતાજી. ભગવદ ગીતા એ તો શીખાડે છે તે સિનફુલ એક્ટિવિટી કરે તો શું થાય, એને એમાં શું કરે છે આ માણસ? ચોરી ચકારી કરે છે, પણ શું છે એ પોતાની ઈચ્છા એમાં પરમાત્મા સેન્કશન કરે છે. સિનફુલ એક્ટિવિટી માટે પરમાત્મા સેન્કશન નથી કરતા, પણ એ પોતાની જે સ્વતંત્રતા પરમાત્મા આપી છે એ મિસયુઝ કરે છે, એનો ખોટો ઉપયોગ કરે છે, હે ને? એટલે એવું નથી કે પરમાત્મા કહે છે 5 કારણો છે ને પરમાત્માનું સેન્કશન છે એટલે સિમ્પલ એક્ટિવિટી કરી શકીએ છીએ આપણે. ના, એવું નથી. એ પછી સ્વતંત્રનો મિસયુઝ કરે છે. જે ભગવાને આપણને થોડી સ્વતંત્રતા આપી છે એનો મિસયુઝ કરીને બધા આ ખોટા કર્મો કરે છે, હે ને? હવે માળીનું એક્ઝામ્પલ આપે. માળીને કરવું છે, હવે ગાર્ડનમાં એ કામ કરે છે, ઠીક છે? તો ગાર્ડનમાં એને બી કોઈ લાવી આપે છે. એવું છે કે ઘરે બનાવે છે બીજ જે મળે છે આપણને, હે ને? કોઈ ધારો કે મારે કેરીનું ઝાડ ઉગાડવું છે તો બીજ કોણ ઘરે બનાવે છે? હા, ના, એ પણ કોઈ લાવી આપે છે. પાણીનો હોસ પણ એને કોઈ આપે છે. બધી જ વસ્તુ એ કરે ને પછી છેલ્લે પ્રાઉડ ફીલ કરશે કે ઓ જુઓ મારું ગાર્ડન કેટલું સારું છે, કેવું સરસ છે, કેટલા ફૂલ આવે છે, કેટલા ફળો આવે છે. આ બધા મારા લીધે થાય છે. તો એનું જે વિચાર મારા લીધે થાય છે એ કઈ સાચું છે? મારા લીધે આ મારું ગાર્ડન જો કેટલું સરસ છે, કેટલી હરિયાળી છે, કેટલા સારા સારા ફૂલ, કેટલા ડિફરન્ટ ટાઈપ્સ ફૂલ છે, ફળો છે, એ મારા લીધે થાય છે. એને શું કર્યું છે? ખાલી બીજ નાખ્યું છે અંદર, બાકી બીજું બીજ પણ એને ઘરે નથી બનાવ્યું. એ પણ ભગવાનને નેચરલ વસ્તુ છે, ભગવાને આપી છે. એટલે ભગવાન છેલ્લે શું શીખાડવા માંગે છે કે અહંકાર કરવો નહીં. તમને ધારો કે કોઈ સક્સેસ મળે છે લાઈફમાં, જે પણ તમારી પાસે છે વસ્તુ, હે ને? સક્સેસફુલ છો તમે લાઈફમાં, કે ધારો કે ડિવોશનલ સર્વિસ પણ તમે સારી રીતે કરો છો, તો એનો અહંકાર કરવો જોઈએ નહીં. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે, હે ને? ભગવાન 3.27 માં કહે છે અહંકાર વિમૂઢાત્મા. આ તો જાણે કે ઓલો કૂતરો હોય ને ગાળાના નીચે ઉભો અને પછી લાગે કે મારા લીધે આ ગાડું ચાલે છે. એવું નથી. ભગવાન એટલા માટે જ અહીંયા શીખાડે છે. આ 5 કારણો, કોઈ પણ વસ્તુ પાછળ 5 કારણો છે, અને એટલે જ આપણે અહંકાર કરવો જોઈએ નહીં. ભગવાન આપણે બધી જ વસ્તુ નેચરલ, જો આપણે ઓક્સિજન ભગવાન આપે છે, સનલાઇટ વગર કઈ ચાલવાનું નથી. 2 દિવસ સૂર્ય દેવતા ની આવે તો બધા નેચરલ બધી જ વસ્તુ ભગવાને આપી છે, અને આપણે પછી છેલ્લે આપણે અહંકાર કરીએ છીએ કે મારા લીધે આ થાય છે. તો ભગવાન એટલા માટે અહીંયા શીખાડે છે. અને રજોગુણમાં શું થાય છે? રજોગુણમાં મોસ્ટલી વ્યક્તિ વિચારે છે કે આસક્તિ શું છે? અહંકાર. પણ આપણે ધારો કે હું ડિવોશનલ સર્વિસ ઘણી સારી રીતે કરું છું, તો એનો પણ મને અહંકાર થાય છે. એ અહંકાર પણ આપણને થવો જોઈએ નહીં.
ઠીક છે. આ બધું છોડી દેવું તો ઠીક છે, સમજમાં આવે છે આપણે કે બધું છોડી દીધું છે મેં, આ ભગવાનની ઈચ્છાથી થાય છે, ઠીક છે. પણ પછી એનો પણ આપણને અહંકાર થાય છે કે હા જુઓ મેં હું આટલો બધું ડોનેટ કરું છું અને હું કોઈને કહેતો નથી, જો હું કેટલો સારો છું. એટલે આપણે કહીએ ને કોઈ હોય વ્યક્તિ કે મારા રાઈટ હેન્ડ થી હું ડોનેટ કરું છું તો લેફ્ટ હેન્ડ ને પણ સમજમાં નથી આવતું એટલો હું સારો છું કરીને. તો જે કામ આપણે કર્યું છે એમાં પણ આપણને અટેચમેન્ટ નથી રાખવાનું, એનો પણ અહંકાર નથી રાખવાનો, ઠીક છે. એ ઘણું જ મુશ્કેલ છે, એ ધીરે ધીરે જ આવશે. કે રીતના આવશે, ભગવાનની સેવામાં આપણે પોતાની જાતને સમર્પિત કરશું ત્યારે જે કરેલું કામ હશે, સતોગુણમાં પણ અહંકાર આવી જાય છે. એવું નથી કે હા સતોગુણી કામ આપણે કરીએ એમાં પણ જુઓ હું કેટલું સારું છે, મેં કોઈને કીધું નથી કે હું આટલા પૈસા ડોનેટ કરું છું. એવો અહંકાર પણ હોવો જોઈએ નહીં. ખાલી આસક્તિ છોડવાથી પણ ફક્ત આસક્તિ છોડવી એ પણ ઇમ્પોર્ટન્ટ. આસક્તિ તો છોડવી જ છે, પણ એનું ગર્વ પણ નહીં થવું જોઈએ આપણને, હે ને, કે હું આસક્તિ નથી મને કોઈ વસ્તુમાં. એમાં એક પ્રભુજી ચેન્જ કરો ને, કૌશિક રાજાનું કૌશિક રાજા હતો, ઠીક છે. એ રાજા જેવી રીતના બધું એના બધા જ ડ્યુટીઝ ને બધું પતી ગયું ને પહેલાના જમાનામાં એવું કરતા હતા, એ લોકો બધું છોડી છાડીને જતા હતા સેલ્ફ રિયલાઇઝેશન માટે, હે ને. તો એ કૌશિક રાજા જાય છે, એ બધું છોડી છાડીને બધી રિસ્પોન્સિબિલિટી એમના છોકરાઓને આપીને એ સંન્યાસ લઈને જંગલમાં જાય છે. હવે જંગલમાં જાય છે તો ઘણો જ વિચલિત રહે છે, ઠીક છે, ઘણો જ વિચલિત રહે છે કે અને એને થાય છે બેસી નથી શકતો, ખાઈ નથી શકતો, ઉઠી નથી શકતો, અને એટલો વિચલિત થાય કે સંન્યાસીએ તો બીજાને શાંતિ પ્રદાન કરવી જોઈએ, હે ને. પણ એ પોતે શાંત નથી રહી શકતો, તો એ બીજાને શાંતિ કેવી રીતના પ્રદાન કરશે? હા, સંન્યાસીના ગુણો આપણે જોયા છે આગળના ચેપ્ટરમાં, કેવું હોવું જોઈએ, હે ને. તો એ પોતે જ શાંતિ નથી અનુભવી શકતો તો બીજાને કેવી રીતના શાંતિ આપશે? તો એક દિવસ શું થાય છે, એક સારા મોટા ઋષિ છે ને ત્યાંથી પસાર થતા હોય છે, અને એ પણ ત્યાં જ પસાર થતા હોય છે, અને થોડા દૂર રહેતા હોય છે સંન્યાસ ઋષિ, મોટા ઋષિ. તો કૌશિક રાજા એ ઋષિને પૂછે છે કે કારણ શું છે, હું કેમ નથી શાંતિ, હું કેમ આટલો બધો વિચલિત છે, મેં તો બધું છોડી છાડી દીધું છે, મેં બધું સંન્યાસ મેં લઈ લીધો છે, છતાં પણ હું શાંતિથી બેસી નથી શકતો, મારું મન કેમ વિચલિત રહે છે? તો એ ઋષિમુનિ સમજી જાય છે એમનો પ્રોબ્લેમ પહેલા જ, પણ પછી કૌશિક રાજાને પૂછે છે કે તમે કોણ છો, તમારું ઇન્ટ્રોડક્શન આપો મને. તો કૌશિક રાજા કે છે તમને ખબર નથી હું કોણ છું? જુઓ મને બરાબર જુઓ, ઉપરથી નીચે જુઓ. તો ઓલો ઋષિ કે છે જોઈ તો લીધું મેં તમને, પણ મને ખબર નથી પડતી તમે કોણ છો. તો કૌશિક રાજા કે છે હું આ જે રાજ્ય છે એ મારું છે, તમને ખબર નથી કેટલા યુદ્ધો મેં લડ્યા છે, કેટલી બધી મારી રાણીઓ છે, કેટલો મારો વૈભવ છે, કેટલો અડધા કલાક સુધી સ્વકથા જ ગાયા કરે છે. મારી પાસે આ છે, મારા પાસે આટલા ઘોડા છે, મારી પાસે આટલા હાથી છે, મારો કેટલો બધો ખજાનો ભંડાર છે, મારી પાસે આ છે તે છે, અડધા કલાક સુધી બોલ્યા જ કરે છે, પોતાની સ્વકથા ગાયા કરે છે. અને પછી કૌશિક રાજા થાકી જાય છે બોલી બોલીને, પછી ઋષિ સાંભળતા જ હોય છે એમને. પછી ઋષિ કહે છે કે મને તમારું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળી ગયું છે ને, મને કારણ પણ મળી ગયું છે કે કેમ તમે આવું ફીલ કરો છો, હે ને. પછી ઋષિ શાંતિથી કૌશિક રાજાને કહે છે કે તમે છોડી તો બધું દીધું છે, તમે બધું છોડીને અહીંયા સંન્યાસ લઈને અહીંયા જંગલમાં આવી ગયા છો, છતાં તમારું શરીર તો અહીંયા છે પણ મન તમારું હજી ત્યાં છે. આ પાકું આને સંન્યાસ ન કહેવાય, હે ને. કે બધું હજી પણ એ સ્વકથામાં છે, હજી પણ એવું જ વિચાર, અરે મારા પાસે આટલું છે, મેં તો આટલા પરાક્રમો કર્યા છે, આટલા રાજ્યો જીતા છે, મારો આટલો બધો વૈભવ છે. આ સંન્યાસ, ખરો સંન્યાસ આને નથી કહેતા. ભગવાન શીખવાડે છે ખરો સંન્યાસી કોણ છે? જે કામ્ય કર્મો ત્યાગે છે પણ સાથે બધા કર્મો બધું છોડી છાડીને
બેસે છે અને નિષ્ક્રિય થઈ જાય છે, સાચો સંન્યાસી નથી. પણ જે સંન્યાસી સાચો સંન્યાસી એ છે તપ દાન અને યજ્ઞ પણ છોડતો નથી, હેને, અને ફળથી પણ આસક્ત થતો નથી. ઠીક છે. હવે આપણે 3 પ્રકારના જ્ઞાન પણ જોઈશું. ભગવાન શીખવાડે છે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાન એટલે કે જે કામ આપણે કરવું હોય એના વિશેનું જ્ઞાન, હે ને. ધારો કે હવે મારે ક્લાસ લેવા છે તો એના વિશે થોડા વિડીયોઝ જોઈશ, રિસર્ચ કરીશ, રિસોર્સિસ ભેગા કરીશ, ઠીક છે, એ જ્ઞાન. જ્ઞેય એટલે જે કામ કરવાનું છે એનું અલ્ટિમેટલી ગોલ શું છે, હે ને, કે ભગવાનનું જે રિયલ મીનિંગ છે, જે એસેન્સ છે ભગવદ ગીતા પાછળનું, એનું ગોલ શું છે એ સમજવું, એને જ્ઞેય કહેવાશે. જે કામ કરવાનું છે એનું અલ્ટિમેટ ગોલ. અને જ્ઞાતા એટલે કોણ? જેને જ્ઞાન હોય તે. કોઈ પણ કર્મ કરવું હોય તો આ 3 વસ્તુ જોઈએ. ઠીક છે. મકાન બનાવવાનું એક્ઝામ્પલ આપણે આપીએ તો જ્ઞાન. મકાન બનાવવા માટે શું જોઈશે? જ્ઞાન શું જોઈશે? પહેલા એનું રિસર્ચ વર્ક જોઈશે, એને પાયા નાખવા પડશે, બેઝિક વસ્તુ, હે ને. પછી જ્ઞાન. જ્ઞેય એટલે કેટલા માળનું બનાવીશું, ઠીક છે. પ્રભુજી આગળનું સ્લાઇડ છે 18.18. હરે કૃષ્ણ. ઠીક છે. 18.18. હા. જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, 3 કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા 3 કર્મના સંઘટક છે. તો આપણે એક્ઝામ્પલ આપશું. એક મકાન બનાવવું છે તો મકાન બનાવવા માટે તમને બેઝિક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. શું બેઝિક વસ્તુ છે? રિસર્ચ વર્ક, ઠીક છે. પાયા નાખવા પડે, એના પછી આપણે બીમ ને એવું બધું નાખવું પડે, બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. તો જ્ઞાન. જ્ઞેય કેટલા માળનું બનાવવાનું છે, કેટલા મહિનામાં બનશે, ધારો કે 3 મહિના લાગે, 6 મહિના લાગશે, ઠીક છે, એ ગોલ, એને જ્ઞેય કહેવાય. અને જ્ઞાતા એટલે સિવિલ એન્જિનિયર, હે ને. કોણ કરશે? સિવિલ એન્જિનિયર કરશે, આર્કિટેક્ટ કરશે, એનું પ્લાન આપશે, આ ફ્લોરમાં છે, આ ફ્લોરમાં અહીંયા બાથરૂમ હોવું જોઈએ, અહીંયા હોલરૂમ હોવું જોઈએ, ઠીક છે. એટલે સિવિલ એન્જિનિયર છે, આર્કિટેક્ટ છે, એ જ્ઞાતા છે, એને ખબર છે. તો ઇન્દ્રિયો વગર કામ થશે? આપણે જે પણ કામ કરીએ છીએ આ જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો ના હેલ્પથી આપણે કરીએ છીએ, હે ને. 2 વસ્તુ પ્રેરક બળ છે, એ જ્ઞેય અને જ્ઞાતા છે, ને સંઘટક ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા. હવે આ બધું ભગવાન ડિટેલમાં સમજાવશે. નેક્સ્ટ સ્લાઇડ છે. ઠીક છે. હવે ભગવાન આ બધું જ ડિટેલમાં સમજાવે છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. કાર્યના 3 ઘટક છે. કર્મ, કાર્ય, કર્ણમ. કાર્યના સંઘટો ઇન્દ્રિય. કામ તો આપણે કરીએ છીએ, પણ કોના મદદથી કરીએ છીએ? ઇન્દ્રિયોના મદદથી, હે ને. અને કાર્ય કરતા મીન્સ જે કામ કરે છે, કાર્ય કરવા જે કામ કરે છે એને કરતા કહીશું. હવે જ્ઞાનના 3 પ્રકાર, કર્મના 3 પ્રકાર અને કર્તાના 3 પ્રકાર. 3 પ્રકાર એટલે સત્વગુણમાં જ્ઞાન, રજોગુણમાં જ્ઞાન અને તમોગુણમાં જ્ઞાન. કર્મમાં પણ એવું છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એવી રીતના જ કર્તાના પણ 3 પ્રકાર છે, ઠીક છે. જો સત્વગુણમાં બધા જીવો, સત્વગુણનું જ્ઞાન એટલે શું? એ બધાને જ સરખું સમજશે, હે ને. એ પંડિતા સમદર્શન. એમાં શું વિચારે છે? બ્રાહ્મણ, કાવ, ગાય, એલિફન્ટ, ડોગ ઈટર, આ બધાને જ આ પંડિત કોઈ ડિસ્ક્રિમિનેટ કરતો નથી. એવું જ્ઞાન શું છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન.
5.18 માં ભગવાન શીખવાડે છે આપણને, હે એ સત્વગુણનું જ્ઞાન છે. એ ડિસ્ક્રિમિનેટ કરતો નથી. બધા જ જીવોને, બધા જ શરીરમાં એક જ જીવ જોવે છે, આત્મા જોવે છે. અને રજોગુણમાં શું કરે છે? અલગ અલગ જીવોમાં વિભિન્ન પ્રકારની આત્માઓ જોઈ છે. ઠીક છે, અલગ અલગ જીવોમાં વિભિન્ન પ્રકારની આત્માઓ જોઈ છે. અને તમોગુણમાં તો શું થશે? કોઈ આત્મા એને દેખાતી જ નથી, ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ. આ માણસથી મને શું મળશે? આ માણસથી હું ફ્રેન્ડશિપ કરીશ અને પછી આ માણસ મને આગળ જઈને હેલ્પ થશે. ઠીક છે, તમોગુણીમાં એવું હોય છે, કોઈ આત્માનું જ્ઞાન કઈ હોતો નથી અને એના સામે વાળા વ્યક્તિથી કેવી રીતના બસ મને પ્રોફિટ મળે, હે ને? ઇન્દ્રિય તૃપ્તિ એની કેવી રીતના થાય? આની સાથે ફ્રેન્ડશિપ કરીશ, બહુ પૈસા વાળો છે, મને હોટલમાં લઈ જશે, મને દારૂ પીવડાવશે, મને ફરાવશે, મને આ કરાવશે, મને એ કરાવશે, ફક્ત એવું જ તમોગુણી જ્ઞાન. ઠીક છે, એવી રીતના કર્મમાં પણ સત્વગુણમાં શું કરશે? એના કર્મો કેવા હશે? શાસ્ત્ર અનુસાર હશે. કેવા હશે? સત્વગુણમાં એના કર્મો શાસ્ત્ર અનુસાર, કે અરે સવારના 4:30 વાગે ઉઠવું જોઈએ મને, હેને? શાસ્ત્રમાં લખ્યું છે તો કે સવારના મંગલા આરતી કરવાની છે, આપણે માળા કરવાની છે. એના બધા કર્મો કેવા હશે? શાસ્ત્ર અનુસાર હશે. સત્વગુણી માણસના કર્મ. રજોગુણી માણસના કર્મ શું હશે? થોડા દિવસ ઉઠશે સવારના, પછી વિચારશે અરે આ તો તકલીફ થાય છે, આટલા જલ્દી ઉઠાતું નથી. તો અનિયમિતતા. પ્રયાસમાં કેવું? પ્રયાસ તો કરે છે, હે ને, પણ નિયમિત નથી. અનિયમિત, ક્યારે ઉઠશે, ક્યારે સુઈ જશે, ક્યારે ચાલશે, ચાલો આજે સન્ડે છે સુઈ જઈએ આપણે, હે ને? પછી ઇન્દ્રિય ભોગની ઈચ્છા બહુ જ પ્રબળ હોય છે રજોગુણમાં. હા, અને તમોગુણમાં શાસ્ત્ર વિરુદ્ધ જે પણ કામ કરે, શાસ્ત્રના વિરુદ્ધ કરે છે. ભ્રમમાં જ હોય છે, એના જે પણ કાર્યો છે શાસ્ત્રના વિરુદ્ધ ભ્રમમાં હોય છે. બીજાને કેવી રીતના તકલીફ આપવી, હિંસા કરવી, એ જ એનું ધ્યેય હોય છે તમોગુણી માણસ. ઠીક છે, હવે જ્ઞાનના 3 પ્રકાર છે. એવી રીતના જ ભગવાન શીખવાડે છે કે આપણી જ્ઞાનના 3 પ્રકાર આપણી સામે છે: સાત્વિક, રાજસિક અને તામસિક. તો સાત્વિક જ્ઞાન કેવું હોય છે? હરે કૃષ્ણ. ચેન્જ કરો સ્લાઇડ. હરે કૃષ્ણ. સાત્વિક જ્ઞાન એટલે? હરે કૃષ્ણ. કોઈ કહેશે કલાવતી માતાજી સાત્વિક જ્ઞાન એટલે? કલા માતાજી. હરે કૃષ્ણ. કોઈ રિસ્પોન્ડ નથી કરતું. મને સમજ કે રીતના પડે કે તમે સાંભળો છો નથી સાંભળતા. સાત્વિક જ્ઞાન એટલે શું? સાત્વિક જ્ઞાન, સાત્વિક કર્મ એ શેના પર આધારિત હોય છે? માણસ શું હોય છે, એનું મોટિવ શું હોય છે, કેવી રીતના કર્મ કરે છે, એનું જ્ઞાન. આશા નો હોય આપણે જે કર્મ કરીએ. હરે કૃષ્ણ માતાજી, આપણે જે કંઈ કરીએ એની આશા નહીં હોય, એનું ફળ નહીં. હા, અને સાત્વિક કર્મ કેવું હોય છે? શાસ્ત્ર અનુસાર હોય છે. કેવું હોય છે? શાસ્ત્રો. હા, શાસ્ત્રો અનુસાર હોય છે. ને તામસિકમાં શાસ્ત્ર વિશે ને કઈ છે જ નહીં, એને કોઈ જ્ઞાન જ નથી, અને શાસ્ત્ર વિરુદ્ધ હોય છે. એના જે પણ કાર્ય હોય છે શાસ્ત્ર વિરુદ્ધ હોય છે. એને રજોગુણીમાં શું હોય છે? રજોગુણી માણસ શું હોય? અનિયમિતતા. આજે કરે છે, કાલે નથી કરતો, પછી કે આ તકલીફ થશે મને, હું ઉઠીશ આમ થશે, તેમ થશે. એટલે પ્રયાસ તો કરે છે, એને કરવું તો છે, પણ અનિયમિતતા છે એના. ઇન્દ્રિય ભોગની ઈચ્છા પણ એમાં રજોગુણી માણસમાં પ્રબળ હોય છે. ઠીક છે, હવે કર્તા પણ એ 3 ગુણો પર આધારિત છે, કર્મ પણ 3 ગુણો પર આધારિત હોય છે. આ 3 ગુણો વિશે ભગવાન બધું જ જ્ઞાનમાં 3 ગુણ કરતા છે. 3 ગુણોમાં કેવી રીતના કરશે? જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, સાત્વિક કરતા છે. હેને? સાત્વિક મને મળે, સફળતા મળે કે અસફળતા મળે, કોઈ મને રેકોગ્નાઇઝ કરે કે નહીં કરે કે હા આ માણસે આ કામ કર્યું હતું, ઠીક છે, એને કોઈ ફરક પડતો નથી. સાત્વિક કરતા કહેવાય. અને રજોગુણી કરતા
એટલે જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે. તથા જે લોભી હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. અને તમોગુણી કરતા કેવો છે? જે કરતા હંમેશા શાસ્ત્ર વિરુદ્ધ, હે ને, આપણે જોયું શાસ્ત્ર વિરુદ્ધ હોય છે. કર્મ કરે છે, જે ભૌતિકવાદી છે, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબિલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, એ બધા તમોગુણી કહેવાય છે. હરે કૃષ્ણ. હવે હે ધનંજય, હવે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ, તે કૃપા કરી સાંભળ. હવે ભગવાન પાછું જે બધી વસ્તુ છે, જ્ઞાન છે, કર્તા છે, કર્મ છે, બધું 3 ગુણમાં શીખાડે છે. તો સાત્વિક માણસ સત્વગુણમાં હોય તો એના કર્મ કેવા હશે, એનું જ્ઞાન કેવું હશે, હે ને, અને માણસ રજોગુણમાં હશે તો કેવું હશે, બધું માણસ ભગવાન એકદમ શીખાડે છે, ડિટેલમાં બધું શીખાડે છે 18મા ચેપ્ટરમાં. હવે આપણે જોઈએ જટાયુનું એક્ઝામ્પલ લઈએ. જટાયુ હતો તો રાવણ જયારે સીતાહરણ કરતો તો રાવણ ત્યારે લઈ ગયો, તો રાવણ ત્યારે જટાયુ એવું વિચાર્યું કે અરે આ તો મોટો રાવણ છે, યોદ્ધા છે, એના સામે હું કેવી રીતના યુદ્ધ કરીશ, એ કરીશ, તે કરીશ. છતાં પણ એ જાય છે જટાયુ, અને એના ચાર્જથી પુષ્પક વિમાનનો જે ઘોડો હોય છે એને મારે છે. પછી એના પંખોથી રાવણને ઓલું કરે છે, મારે છે. તો રાવણ એકદમ જ વિચારે છે કે આ નાનો એવું પક્ષી છે અને કેટલી ટ્રાય કરે છે, અને તો શું કરે છે, રાવણ પણ એકદમ હલી જાય છે અને એનો એક પંખ કાપી નાખે છે. છતાં પણ સીતા મૈયા ત્યાંથી કે છે કે મદદ કરો, તો એ પાછો એક પાંખથી ઉડે છે અને પાછો રાવણને ઓલું કરે છે. એ ત્યારે વિચારતો નથી કે હું કેવી રીતના રાવણ સામે લડીશ, કે સીતા મૈયાને કેવી રીતના બચાવી શકું. બસ એના મગજમાં, જટાયુના મગજમાં શું હોય છે, કેવી રીતના હું હેલ્પ કરું, કેવી રીતના સીતા મૈયાના રાવણના ચંગુલથી બચાવું. એને ખબર છે કે છેલ્લે નથી જ થવાનું, એનાથી હેલ્પ નથી જ થવાની, સેવ નથી કરી શકવાનો. છતાં પણ એ ભગવાનની ઈચ્છા ભગવાન માટે પ્રયાસ કરે છે. ભગવાનની આને સાચો રિયલ ડિવોટીસ, જે સાચા ડિવોટીસ હોય, ગ્રેટ ડિવોટીસ, એ શું કરે છે, એ લોકો કોઈ વિચારતા નથી કે હા મારાથી આ થવાનું નથી કાર્ય, તો હું નહીં કરીશ. છેલ્લે તો નાનો પક્ષી જ છે, છતાં અને પછી છેલ્લે રામ ભગવાનજી જોઈ છે જટાયુ તો મારા માટે પ્રાણ ત્યાગ્યા છે, હે ને, એટલે એમને પછી વૈકુંઠ લોક મળે છે જટાયુને. તો આ બધા એક્ઝામ્પલ્સ છે સારા ડિવોટીસ ને. એ ગુણમાં પણ નથી, સત્વગુણ કરતા પણ મોટું જે એના ઉપરનું જે ગુણ છે, શુદ્ધ સત્વગુણ, એમાં રહીને એ લોકો બધા જ કર્મ અને બધી જ વસ્તુ એમાં શુદ્ધ સત્વગુણમાં હોય છે. એટલે શું થાય છે, જે હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ ધૃતિ વિશે વિસ્તારથી કહીશ, તો કૃપા કરી સાંભળ. પ્રભુજી ચેન્જ કરો ને. ઠીક છે. હવે 4 હે કયું મારા યાદ ને આપે શું? સુખ. હવે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસે 3 પ્રકારના સુખો વિશે સાંભળ, કે જેમના વડે બધા જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. હવે ભોગ વિલાસ કરવાથી દુઃખનો અંત કેવી રીતના આવે, હેને? તો એનો એક્ઝામ્પલ આપણે આપી શકીએ. આપણે કેટલાક હવે નવા ડિવોટી આપણે પણ બન્યા હતા ત્યારે પહેલા શું કરવા જતા હતા? આપણે ફક્ત પ્રસાદ ખાવો છે, ઇસ્કોનની ખીચડી ઘણી જ પ્રખ્યાત છે, મારે તો ખીચડી ખાવી છે, કોઈ ઇન્ટરેસ્ટ નથી.
ભાગવતમ ક્લાસમાં ઇન્ટરેસ્ટ નથી, બસ ક્યારે આ ભાગવતમ ક્લાસ પતે ને પ્રસાદ ખાવા જાવ. હેને, તો ધીરે ધીરે ઈચ્છા તો એની શું છે, પ્રસાદ ખાવાની છે. હેને, પણ એ ભક્તોનો સંગ મળે છે એને, ભક્તોનો સંગ મળે છે, થોડા ભગવત વાણી એના કાનમાં જાય છે, અને એવા કેટલીક વખત દુઃખોનો એવી રીતના ભદ્દજી કે રીતના ધીરે ધીરે એવી રીતના સંગમાં ભક્તોના સંગમાં આવીને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના રસ્તા તરફ વળે છે. મેઇન વસ્તુ શું હતું, પ્રસાદ ખાવો હતો. ભક્તને તો શું હતું, મારે કઈ ઇન્ટરેસ્ટ નથી ભાગવતમ ક્લાસ સાંભળવામાં કઈમાં, પણ મારે તો પ્રસાદ ખાવો છે. એવી રીતના કરીને ધીરે ધીરે રોજ જાય તો છે. મારે જોવું, મારે ફક્ત ભગવાનના દર્શન કરવા છે, બીજા કોઈ જ સેવા નથી કરવી. ઠીક છે. ઇન્ટેન્શન શું હોય છે સ્ટાર્ટિંગમાં, એને જોવું, એને ફક્ત ભગવાનના દર્શન કરવા છે, સેવામાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. ઠીક છે. પણ ધીરે ધીરે ભક્તોના સંગમાં આવે છે, ધીરે ધીરે પછી ડિવોશનલ સર્વિસ એને ખબર પડે છે કે હા શું કરવું જોઈએ, સેવા કેવી રીતના કરવી જોઈએ. પ્રસાદ ખાઈને પછી શુદ્ધિકરણ થાય છે, ધીરે ધીરે પછી ભક્તોના સંગમાં આવે છે કે 16 માળા કરવી જોઈએ, મારે સવારના મંગલા આરતી અટેન્ડ કરવી જોઈએ. એવી રીતના કેટલીક વખતે એના દુઃખોના, આ રીતે દુઃખોનો ભોગ ભોગવતા પ્રસાદ ખાતા શુદ્ધિકરણ થાય છે, અને પછી એના દુઃખોનો અંત આવે છે. હા, હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण माताजी. હા, હરે કૃષ્ણ. થેન્ક યુ. ઠીક છે. હવે આમાં આપણને ખબર છે હિરણ્યકશિપુ એ જે એટલી તપશ્ચર્યા કરી, એકદમ જ તપશ્ચર્યા કરી, કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી, અને પછી છેલ્લે બ્રહ્મદેવ ખુશ થાય છે એના તપશ્ચર્યાથી, અને પછી આવે છે, દર્શન આપે છે, અને પૂછે છે કે શું જોવે છે. તો શું કહે છે હિરણ્યકશિપુ, શું માંગે છે બ્રહ્માજી પાસેથી? હરે કૃષ્ણ. કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી. દિવસે ના મળું, રાત્રે ના મળું, સંધ્યા દિવસે ના મળું, અમરત્વ માંગે છે ને. અમરત્વ પહેલા તો શું માંગે છે, એ તો પછી ટ્રીક કરે છે બ્રહ્માજીને. બ્રહ્માજી પાસે પહેલા તો શું માંગે છે, મને અમરત્વ આપો, હેને. તો બ્રહ્માજી શું કે છે? એ તો ના મળે, બ્રહ્માજી, એવું અમરત્વ તો કોઈને મળ્યું કે છે નથી ને તમને પણ ના મળે. હા, હું જાતે જ ઇમોર્ટાલિટી છે, જે હું મારી પાસે જ નથી, હું પોતે જ નથી, એવું બર્થ અને ડેથ સાયકલમાં પોતે પણ ફસાયેલા છે. તો હું તને કેવી રીતના, મારી પાસે જે વસ્તુ નથી હું તને કેવી રીતના આપી શકું? ઠીક છે. પછી શું કે છે હિરણ્યકશિપુ, પછી બ્રહ્માજીને ટ્રીક કરે છે ને કે જે ઠીક છે, અંદર નહીં, બહાર નહીં, કોઈ શસ્ત્રોથી નહીં, એને આપણને ખબર છે બહુ બધી વસ્તુ ટ્રીક કરીને પછી બ્રહ્માજીને પણ માંગે છે, હેને. તો અહીંયા શું કે છે, ભગવાન શું કે છે, પૃથ્વી લોકમાં, સ્વર્ગ લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય છે. તો હવે આપણે જાતે જ દેવી માતાની, ધારો કે હું દેવી માતાની ઉપાસક છું, હેને, દેવી માતાની ઉપાસક છું, ડેમિગોડ્સના ઉપાસક છું, કરું છું, એમને વર્શિપ કરું છું, શિવજીને કરું છું, પણ એ કે મળવાનું છે આપણને કઈ એમને કરીને, એને પોતે જાતે જ કહે છે. બ્રહ્માજી જાતે કહેતા હતા કે મારી પાસે અમરત્વ નથી, હું બર્થ અને ડેથ, ધો એમની લાઈફ સ્પેન બહુ મોટી છે, આપણા કરતા ઘણી જ મોટી છે, છતાં પણ બર્થ એન્ડ ડેથ સાયકલમાં એ પણ જાતે અટકાયેલા છે. હે, તો આપણે કોનું ઉપાસક બનવું જોવે? હે, એમાં એનોલોજી પણ આપણે આપીએ છીએ. એક ઝાડ છે ને, ઝાડ છે ને, એમાં આપણે કોને પાણી નાખવું, પાંદડાને પાણી નાખે કે એના બ્રાન્ચીસને પાણી નાખે તો થશે કઈ ના, મૂળને પાણી નાખશે તો આખા ઝાડને મળશે. એવી રીતના જ આપણે કોની પૂજા પાઠ કરવી જોઈએ? જે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ છે,
હે ને, શ્રી કૃષ્ણ એમના ઉપાસક થવું જોઈએ, કેમ કે જે 3 ગુણોથી પરે છે એ જ આપણને મુક્તિ આપી શકશે, ના કે આ કોઈ ડેમિગોડ્સ આપણને મુક્તિ આપી શકશે, હે ને. હવે આ સારાંશ આપણે 40 ચેપ્ટર નું થઈ ગયું, આપણે શીખ્યા. હવે ભગવાન શીખવાડે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. એટલે ભગવાન હવે આ આશ્રમો વિશે બોલે છે ને એમાં શું કહે છે, ભગવાન કહે છે ધારો કે ચલો શુદ્ધની આપણામાં બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણ પાસે આપણે ક્ષત્રિયના ડ્યુટીઝ કરવા પોસિબલ નથી. બ્રાહ્મણ છે તો એ બ્રાહ્મણ સતોગુણમાં છે, એ કોઈ માણસને જઈને કાપશે કે એની સાથે લડશે એવું પોસિબલ નથી. તો ભગવાન શું કહે છે, એ આપણો સ્વભાવ છે, હા, એ સ્વભાવના હિસાબે આપણે વર્તન કરવું જોઈએ, હે ને. અને શાંતિ, બ્રાહ્મણના ગુણો શું છે, શાંતિ પ્રિય છે, આત્મ સંયમ છે, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન, ધાર્મિકતા સર્વ સ્વાભાવિક ગુણો છે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. અને ક્ષત્રિયોના કેવા છે, વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ. હવે ભગવાન શું કહે છે અર્જુનને, તું કહે છે કે તું બધું છોડી છાડીને જતો રહેશે જંગલમાં, ઠીક છે, પણ તું સ્વભાવથી અર્જુન કેવો છે, ક્ષત્રિય છે, ત્યાં તને કોઈ જંગલમાં લલકારશે તો ક્ષત્રિય ગુણો તારામાં ક્ષત્રિય ગુણો છે એટલે એ ક્ષત્રિયતા બહાર આવશે, અને ત્યાં પણ તું પછી જંગલમાં કોઈ વ્યક્તિ લલકારશે તને તો તું એની સામે લડીશ. તો ભગવાન શું કે છે, એવું બધું કરવાની તારે કોઈ જ જરૂર નથી. શું કે છે ભગવાન, મારા માટે આ જે ક્ષત્રિય તારી ડ્યુટી છે, અર્જુનની ડ્યુટી છે, એ ક્ષત્રિય છે, તો એ ક્ષત્રિયની ડ્યુટી પ્રમાણે તારે અહીંયા લડવાનું છે. બ્રાહ્મણના ગુણો નથી અર્જુનમાં. ભગવાન કે છે ક્ષત્રિય છે ને ક્ષત્રિયની ડ્યુટી છે યુદ્ધ કરવાનું, હે ને. એ રીતના જ ભગવાન કે છે શુદ્ધ. હું એક્ઝામ્પલ આપણે આપીએ, ધારો કે કૂતરો અને ઘોડો છે, હે ને, તો કૂતરા અને ઘોડા વચ્ચે રેસ થાય છે, હા, તો કોણ જીતશે? કૂતરા અને ઘોડા વચ્ચે રેસ થાય છે, કોણ જીતશે? ઘોડો જીતશે, હે ને. અને ભોંકવાની કોમ્પિટિશન થશે કૂતરા અને ઘોડા વચ્ચે, તો કોણ જીતશે? કૂતરો જીતશે, હે ને. ભોંકવાની કોમ્પિટિશન થશે તો નેચરલ છે. તો પોતપોતાના સ્વભાવ પ્રમાણે, અને એ સ્વભાવ પ્રમાણે વર્તશે. તો ઘોડો વિચારશે, જો હું તો કેવો એકદમ સ્માર્ટ છું, હું જીતી ગયો, રેસમાં જીતી ગયો કૂતરાની સામે. ના, એનું શું છે, સ્વભાવ શું છે. અને કૂતરો વિચારશે કે જો હું કેટલો સારો છું, હું ભોંકવાના રેસમાં જીતી ગયો. ભગવાને બધાને પોતપોતાના ગુણો પ્રમાણે કાર્ય કરવાનો આદેશ આમાં શીખાયું. ભગવાન એ જ કહેવા માંગે છે કે ક્ષત્રિય છે તો ક્ષત્રિયોના ગુણો છે, તો તમારે એ જ પ્રમાણે વર્તવું જોઈએ, ઠીક છે. શૂદ્ર છે તો શૂદ્રનું કામ શું છે? આ ત્રણેય જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એમને એ લોકોને હેલ્પ કરવાનું છે, એ કામ આમનું છે, શૂદ્રનું છે. તો ભગવાન અહીંયા ક્ષત્રિયનું બોલે, બ્રાહ્મણના ગુણો કે છે કે બ્રાહ્મણના કયા ગુણો હોવા જોઈએ? શાંતિ, પ્રિયતા, આત્મસંયમતા, તપ, પવિત્રતા. ક્ષત્રિયનો ગુણ છે કે વીરતા, શક્તિ, સંકલ્પ. એ જઈને કહેશે કે કોઈ ક્ષત્રિયના આવશે રાજ્યમાં અને કહેશે ના, મારે તો લડવું નથી, મારે મારા વિલેજર્સ લોકોને નથી પ્રોટેક્ટ કરવું. ક્ષત્રિય એવું કહેશે તો એવું ચાલશે નહીં. ક્ષત્રિયનું ધર્મ જ છે કે પ્રોટેક્ટ કરવાનું, લડવાનું, એને સુરક્ષા આપવાની એમના બધા વિલેજર્સ ને બધાને. અને એ રીતે જ વૈશ્યનું શું છે? ખેતી, ગૌરક્ષા, વેપાર વૈશ્યના સ્વાભાવિક કર્મ છે. અને શ્રમ તથા બીજાની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. તો દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ, હેને. એટલે ભગવાન કહે છે કે એવું નથી ભાઈ, તું ક્ષત્રિય છે તો તું બ્રાહ્મણના ગુણો કલ્ટિવેટ કર. ભગવાન એવું નથી કહેતા.
કે બ્રાહ્મણના ગુણો વિકસિત કર, ક્ષત્રિય છે તો તું શુદ્ર છે તો વૈશ્યના ગુણો વિકસિત કરો, એવું ભગવાન નથી કહેતા. જે પણ ગુણમાં આપણે જનયમાં છે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, એ હોય, શુદ્ર હોય, એમાં રહીને પણ પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતના કરવી એ ભગવાન આપણને ભગવદ્ ગીતામાં શીખાડે છે. હે ને? તો અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મ સ્વીકારીને તેની સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એટલે તો ભગવાન અર્જુનને કહે છે જંગલ વંગલમાં જવાની જરૂર નથી, તારું તું ક્ષત્રિય છે ને તારું ધર્મ જ એવું છે, ફ્યુચરમાં તું અહીંયા ભાગી જશે કુરુક્ષેત્ર છોડીને, આ યુદ્ધ છોડીને ભાગી જશે તો ફ્યુચરમાં બધા એવું નહીં કહેશે કે હા સોફ્ટ હાર્ટેડ અર્જુન ઘણો સારો સ્વભાવનો હતો, સોફ્ટ હાર્ટેડ હતો. બધા શું કહેશે કે તું આ તો અર્જુન હતો કેવો ભગોળો હતો, બધું યુદ્ધ ક્ષેત્ર છોડીને ભાગી ગયો. તો યુદ્ધ કર, ક્ષત્રિયનો તારો ધર્મ જ છે કે યુદ્ધ કરવાનો, હે ને? તો એવું એ જ શીલ પ્રભુપાદ પણ પર્પટમાં કે છે કે પોતાનો સ્વભાવ જે છે એ હિસાબે રહીને, બ્રાહ્મણ છે તો બ્રાહ્મણે પોતાનો સ્વભાવ છોડીને ક્ષત્રિય ધર્મનું પાલન નથી કરવાનું. બ્રાહ્મણ છે તો એ જ બ્રાહ્મણના ગુણો રાખીને પછી ભગવત પ્રાપ્તિ કેવી રીતના કરવાની એ ભગવાન શીખવાડે છે. તો જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે તે દોષોથી ભરપૂર હોય. ભગવાન શું કે છે? ભલે દોષયુક્ત છે, આપણે બધા જીવો છે, આ ત્રણ પ્રકૃતિના ત્રણ ગુણો આપણા પર કામ કરે છે, તો એવું નથી વિચારવાનું કે અરે હું તો તમોગુણ, મારાથી તો 16 માળા પૂરી થતી નથી, શું કરું, છોડી જ દઉં છું 16 માળા કરવાનું. ના, ભગવાન કે જે પ્રયાસ કરવાનો છે, પ્રયાસ દોષથી આવૃત હશે જ, કેમ કે આ જેમ અગ્નિ છે ને ધુવાળા, એના અગ્નિ કરશો તો ધુવાળો દેખાવાનો છે, એવી રીતના પ્રયાસ આપણે કરશું તો દોષયુક્ત હશે જ. ક્યારે 16 માળા પણ સવારના નથી થતી, સાંજના આખો દિવસ નીકળી જાય છે, પણ પ્રયાસ કરવાનું છોડવાનું નથી. ભગવાન એ જ શીખાડે, પ્રયાસ નથી આપણે છોડવાનું. આ જ વાસ્તવિક કૃષ્ણ ભાવના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થઈને કર્મ કરે છે તે વાસ્તવમાં સંન્યાસી છે. ભગવાન 49 શીલ પ્રભુપાદ પણ પર્પટમાં શીખાડે છે. કોણ વાસ્તવમાં સંન્યાસી છે? જે વાસ્તવિક કૃષ્ણ ભાવના, જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થઈને કર્મ કરે છે એ વાસ્તવમાં સંન્યાસી છે. આ પ્રમાણે કોઈ દુર્વય વસ્તુ માટે આસક્ત રહેતો નથી. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં હોય છે તે સંન્યાસ ગ્રહણ કર્યા વિના પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો ભગવાન સાચો ત્યાગી કોને કહે છે? ભગવાન સાચો ત્યાગી કોને કહે છે? જે બધું છોડી છાડીને હિમાલયમાં જાય છે? ના, એ ગૃહસ્થમાં રે છે, કર્મો કરે છે, પણ કર્મના ફળોથી આસક્ત થતો નથી ને બધું જ ભગવાને સમર્પિત કરી દે છે. સાચો યોગારૂઢ છે. યોગની સિદ્ધાવસ્થામાં કહેવાય છે. જે મનુષ્ય પોતાની અંદર સંતુષ્ટ રહે છે તેને પોતાના કાર્યથી કોઈ પણ પ્રકારના બંધનોનો ભય રહેતો નથી. હે ને? ઠીક છે, આપણે હરે કૃષ્ણ. ઠીક છે પ્રભુજી, આ પણ થઈ ગયું છે. 4 વર્ણો અને પોતાના જ એમાં રહીને આપણે દોષયુક્ત પ્રયાસો તો કરવા છે, ભલે દોષયુક્ત હોય, હે ને? 16 માળા તો કરવાની જ છે આપણે, ભગવાનને ભોગ તો લગાવવાનો જ છે આપણે, હે ને? પ્રયાસ કરવાનું છોડવાનું નથી. હવે કયો છે શ્લોક? 49. જે આત્મ સંયમી તથા અનાસક્ત છે અને જે સર્વભૌતિક ભોગોની પરવા કરતો નથી તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. સાચો ત્યાગી.
હરે કૃષ્ણ. હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્વરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પ્રસિદ્ધિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. પ્રભુજી આ થઈ ગયું છે. બ્રહ્મની સર્વોપરી અવસ્થા એટલે શું? જે મનુષ્ય પોતાના કર્મના ફળનો ત્યાગ પરમેશ્વરના સંતોષ માટે કરે છે તો તેને બ્રહ્મની સર્વોપરી અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા સાક્ષાત્કારની આ જ પદ્ધતિ હોય છે. જ્ઞાનની સાચી સિદ્ધિ શુદ્ધ કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ છે. તો બ્રહ્મની સર્વોપરી અવસ્થા કેવી રીતના પ્રાપ્ત થાય? જે મનુષ્ય પોતાના કર્મના ફળનો ત્યાગ પરમેશ્વરના સંતોષ માટે કરે છે. એ આપણે જોઈ લીધું છે, હે ને? હરે કૃષ્ણ. 54 શ્લોક. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. તો બ્રહ્મ સાથે તકાદાર થવું એ જ પરમ. એ 3 સ્ટેજીસ ઓફ ગોડ રિયલાઇઝેશન છે: બ્રહ્મન, પરમાત્મા અને ભગવાન. હવે માયાવાદી શું થાય? એ લોકો શું વિચારે છે કે પહેલું સ્ટેજ છે જે બ્રહ્મન છે એ જ ફાઇનલ અને પહેલો ને છેલ્લો સ્ટેજ છે. પણ શુદ્ધ ભક્ત શું હોય છે? શુદ્ધ ભક્ત શું વિચારે છે? એને નિરાકારવાદી શું કહે છે? ભગવાન લાઈટ છે, ભગવાન કઈક એનર્જી છે, એવું એ લોકો વિચારે છે. પણ સાકારવાદી ભક્ત, એક શુદ્ધ ભક્ત શું વિચારે છે? શુદ્ધ ભક્ત એનાથી આગળ વિચારે છે. શું વિચારે છે? ભગવાનની ડિવોશનલ સર્વિસ શું છે એ વિચારે છે. ડિવોશનલ સર્વિસ, ભગવાનની સેવા કરવાની છે વિચારે છે. ભગવાન થર્ડ સ્ટેજ છે કે ફર્સ્ટ છે બ્રહ્મન, પરમાત્મા અને ભગવાન. તો ભગવાન સાકારવાદી શુદ્ધ ભક્ત માટે આનાથી પણ આગળ વધીને શુદ્ધ ભક્તિમાં પરોવાઈ જવાનું. એ કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તને નથી કોઈ પ્રકારનો શોક રહેતો કે નથી કોઈ આકાંક્ષા રહેતી. તે એવી નિર્મળ નદી જેવો હોય છે કે જેના જળમાંથી બધી અસ્વચ્છતા દૂર કરી દેવાય છે. તો શુદ્ધ ભક્તિ જ છે, જે ભક્તિ જ છે જેનાથી આપણે ભગવાનને પામી શકીએ છીએ. લવિંગ ડિવોશનલ સર્વિસ જ એક વસ્તુ છે જેનાથી આપણે ભગવાનને પામી શકીએ છીએ. અને કૃષ્ણ એ જ કે છે બેક ટુ ગોડ હેડ જવું હોય તો આપણને ભગવાન શું કે છે? ભક્તિ યોગ. ભક્તિ યોગ જ એક વસ્તુ છે. ભક્તિ શુદ્ધ ભક્તિ યોગ એ જ ભગવાન અહીંયા ભક્તિ યોગ વિશે શીખાડે છે. અને કાલે આપણે ભક્તિ યોગ વિશે શુદ્ધ ભગવાનને કેવી રીતના પામવાનું છે આપણે, હે ને, એ વિશે આપણે કાલે શીખશું. ને કાલે લાસ્ટ ચેપ્ટર હશે, આપણે પતાવી દઈશું કાલે. ઠીક છે? ભક્તિ યોગ સર્વોપરી, બધા યોગમાં ભક્તિ યોગ એ સર્વોપરી છે. એ ભગવાન કાલે શીખાડશે. ભક્તને પણ ઇન્દ્રિયો તો ભક્તોને પણ હોય છે, પણ ભક્તોને ઇન્દ્રિયો કેવી હોય છે? ઇન્દ્રિયો ઝેરી દાંત વિનાના સર્પ જેવી થઈ જાય છે. ઇન્દ્રિયો કેવી થઈ જાય છે? ઝેરી દાંત વિનાના સર્પ જેવી થઈ જાય છે. જેવી રીતે ઝેરી દાંત વિનાના સર્પનો ભય રહેતો નથી, તેવી રીતે આપોઆપ સંયમિત થયેલી ઇન્દ્રિયોનો ભય રહેતો નથી. ઠીક છે? હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી
જય હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરે. તો બધા યોગો ભગવાને શીખવાડ્યા, જ્ઞાન યોગ, કર્મયોગ. હવે ભગવાન કહે છે ભગવાનને કેવી રીતના પ્રાપ્ત કરવું છે. ભક્તિ યોગ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. કોઈ મેડિટેશન દ્વારા કે કોઈ યજ્ઞો દ્વારા, એના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરાતું નથી. ભક્તિ યોગ જ સર્વોપરી યોગ છે. એને ભગવાન કાલે શીખાડશે આપણને. હવે પછી